બનાસકાંઠાના તાલુકામાં મિલમાંથી નીકળતા ધુમાડા અને પ્રદૂષિત કણોને કારણે ગ્રામજનોના સ્વાસ્થ્ય, ખેતી અને પશુપાલન પર અત્યંત ગંભીર અસરો પડી રહી છે। જ્યારે ગામના બાળકો અને પશુઓ પણ પ્રદૂષણની આડ અસરનો ભોગ બની રહ્યા છે, જેના કારણે લોકો પોતાના ઘરોમાં નેટ અને કપડાનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે। વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। અને બીજી તરફ પેપર મિલના સંચાલકોએ તમામ આરોપીઓને નકારી કાઢતા જણાવ્યું છે કે તેઓ પ્રદૂષણ ઘટાડવા માટે કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક ટેકનોલોજી અને નવી સિસ્ટમ સ્થાપિત કરી રહ્યા છે। હવે આ કામગીરી પૂર્ણ થયા બાદ પ્રદૂષણની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે તેવો સંચાલકોએ દાવો કર્યો છે। હવે આ વિવાદમાં સંબંધિત વહીવટી તંત્ર દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે અને તપાસમાં શું સત્ય બહાર આવે છે તે જોવું રહ્યું। પણ એ ટેકનોલોજીમાં અત્યારે હવે નવા બદલા થઈ અને અદ્યતન ટેકનોલોજી જે આવી છે એ અદ્યતન ટેકનોલોજીમાં અમે આખું બોઇલર નવું ઓવર કેપેસિટીનું જે હાલ જરૂરિયાત અમારી છે એના કરતાં ઓવર કેપેસિટી અને બીજું એની સાથે ઓલરેડી પ્રદૂષણના જે ઇન્સ્ટ્રુમેન્ટ લાગે છે કે આમ ESP 3 ફિલ્ડનું ESP છે, વોટર સ્ક્રબર છે, એ બધું જ અમે લગાવી ચૂક્યા છીએ। હવે એ પૂર્ણતાની એકદમ આરે છે। વધુમાં વધુ 30 દિવસની અંદર એનું ઇલેક્ટ્રિફિકેશન ને બધું ચાલુ જ છે। હાલ એ એક જ મહિનાની અંદર પતિ અને ચાલુ થઈ જાય એવું છે। એના પછી નવો જે અમારું જૂનું ઓલરેડી છે બધું જ અમારે એક માણસ રહેવું જ જોઈએ, હોય કચરા પોતા કરવા અને છોકરાના શ્વાસમાં આવે, પછી પગે કાળા મેસતા, આમાં ગોદરા મૂંઘો તો કાળું થાય, પછી અમે આડું બાળું બોધી અને પછી અમે ખાઈને કે રસ અને અમારે ખાવામાં, પાણી પીવામાં બધામાં આવે। પછી આ ઢોર કોઈ અનાજ વાયુ હોય ખેતરમાં અમારે એવું કાળાશ પડે તો અનાજમાં પાક વગર થતો નહીં, પણ હવે શું કરવાનું? ઢોરોના ખાવા પીવામાં એમાં ચારમાં એવું બધું થાય છે। હવે શું કરવાનું અમારે વનાથી? અરે સાહેબ, ખૂબ કાળશ ઉડે છે અમારે ઊંઘવું કેવી રીતે? આખો દાડી એક જણ તો કચરા પોતાવાળો જ રહે, પછી ખાવા બહાર રોધે તો કાળશ એકલી ઉડીને આવે, શરીરમાં કાળશ ચોટી જાય, પથારીઓમાં કાળશ। આમાં કેવી રીતે રહેવાનું? અમારા છોકરાને બધાને કાળશ એકદમ કાળા ભર થઈ જાય છોકરાએ। હવે તો શું કર? પ્રદૂષણ અધિકારીઓને અનેક પ્રકારની રજૂઆતો કરવા છતાં પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી। તો આનો નિકાલ લાવવા માટે તાત્કાલિક ધોરણે કામ કરે। આ પેપર મિલની અંદરથી જે એનું પ્રદૂષણ જે જમીનની અંદર જાય છે, ગામની અંદર તળાવો છે, ખેડૂતોને અનેક પ્રકારનું પણ નુકસાન થઈ રહ્યું છે। તો ઉપરના તમામ અધિકારીઓ આના પાછળની કાર્યવાહી કરી અને આનો તાત્કાલિક નિર્ણય લાવે। સવારે વહેલા ઉઠાતા પહેલાં અંદર લપી જાય છે, મોઢું જુઓ છો અંદર જેટલી કાળા જકડે। અમારા ઘરોની અંદર એટલું બધું પ્રદૂષણ આવ્યું છે કે સવારમાં હજારો લીટરથી ધોવું પડે છે। અમે જમવા બેસીએ તો બી અમારા ખોરાકની અંદર આવું પ્રદૂષણ થાય। અમારા નાના બાળકોને એટલી તકલીફ પડે છે। અમારા ઘરમાં કોઈ બી વસ્તુ ખાવા ખાતી વસ્તુને છપાવવી પડે છે, ઢોકવી પડે છે અને કરવાનું એકદમ પોઈઝનથી આ લોકોના ગામમાં આજે 5000ની વસ્તીવાળું ગામ છે અને પાઇપ છે અને પ્રદૂષણવાળા લોકો આવે છે, અમલદારો આવે છે, કોઈ કાર્યવાહી કરતા નથી। વાયુ પ્રદૂષણ ફેલાતું હતું, પણ છેલ્લા થોડા સમયથી વાયુ પ્રદૂષણ સિવાય પાણીનું પ્રદૂષણ કે જે જમીનમાં ઉતરે છે અને બોરના પાણી ખરાબ થાય છે। બાજુમાં તળાવ આવેલું છે જેમાં ગંદુ પાણી જાય છે તો પશુઓ વગેરેને પણ નુકસાન થાય છે। અને ગામમાં જે કોલસાની ભૂકી વગેરે જેવું આવે છે તો દરેક બાળકોના શ્વાસોશ્વાસમાં, માણસોના શ્વાસોશ્વાસમાં જાય છે। કેન્સર જેવી ગંભીર બીમારી ફેલાવાનું શક્યતા રહેલી